હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જશો, કેમ કે ઘણા લોકોના ગ્રાઉન્ડ છે કમ્પ્લીટ થઈ રહ્યા છે એન્ડ ઘણા લોકોનું હજી બી બાકી છે. એન્ડ ફાઇનલી ચલો આ તરફ અત્યારે મેં બી ગ્રાઉન્ડ પહોંચી ગઈ હતી એન્ડ મોર્નિંગના વાગવા આવ્યા છે 7 સમથિંગ. આ તરફ તમે જોઈ શકો છો ધીમે ધીમે અંજવાળું બી થવા આવ્યું છે. એન્ડ અહીંયા અત્યારે ઓલરેડી ગર્લ્સનો 3rd યા 4th રાઉન્ડ હોઈ શકે, 3rd યા 4th સ્લોટ કહી શકાય જે સ્ટાર્ટ છે અત્યારે. એન્ડ ઓલરેડી તમે જોઈ શકો છો કેટલા ગર્લ્સ છે આખા ગ્રાઉન્ડમાં બધા ફેલાઈ ગયા છે, કેમ કે 200 સમથિંગ ગર્લ્સને દોડાવવામાં આવતા હોય છે એટલા માટે. એન્ડ ફાઇનલી આ તરફ મોર્નિંગમાં જ બધા કહે છે કે બહુ વહેલા દોડાવતા હોય છે, તો યસ 4-5 વાગે તો ઓલરેડી સ્ટાર્ટ થઈ જ જતું હોય છે. બટ તમારો જે ટાઈમિંગ છે તમારા કોલ લેટરની અંદર એમનાથી કલાક વહેલા જવું જોઈએ. બહુ જ વહેલા નહીં જવાનું, કેમ કે બહુ જ વહેલા જશો ને તો બહુ વહેલા જ આવીને બેસી જાય છે, તો કેટલા લોકોને જોડે દોડાવશે. સો કંઈક આ રીતે તમે ગ્રાઉન્ડ પર જઈ શકો છો. તેમ છતાં બી બધાની પહેલાં જઈને બેસી જશો તો તમારો જ પહેલાં વારો આવશે. સો આ રીતે તમે વહેલાં જવું હોય તો બી જઈ શકો છો, નહીં તો જે ટાઈમિંગ લખ્યો છે એમનાથી 1 કલાક તો વહેલાં પહોંચી જ જવાનું. એન્ડ જ્યારે ગ્રાઉન્ડ પર રનિંગ સ્ટાર્ટ થશે ત્યારે 200 સમથિંગ ગર્લ્સને એક જોડે દોડાવે છે, 200 ગર્લ્સ દોડાવતા હોય છે. ત્યારે મેં દરેક વિડીયોની અંદર જ્યારે સ્ટાર્ટઅપ થાય છે ત્યારથી જ મેં વિડીયો શૂટ કરીને તમારી જોડે શેર કરી રહી છું અને તમને બતાવી રહી છું, જેથી કરીને જે લોકોનું ગ્રાઉન્ડ બાકી છે એ લોકોને ખ્યાલ આવે કઈ રીતે દોડાવે છે. અને જે લોકોને ખાસ કરીને ગભરામણ થઈ રહી છે કે અહીંયા તો ટાઈમિંગમાં આવી જ જાય છે બટ આટલો ટાઈમિંગ આવે છે છતાં બી ડેટ નજીક આવતી જાય છે રનિંગની, એમ બહુ વધારે ગભરામણ થાય છે અને ડર લાગે છે. તો ગ્રાઉન્ડ અહીંયા કમ્પ્લીટ થઈ રહ્યું છે તો ડરવાની શું વાત છે. ઘણા લોકોની 10 મિનિટ 10.5 મિનિટ સમથિંગ થઈ રહી છે, છતાં બી ત્યાં 9:30ની અંદર કરીને આવ્યા છે. તો તમારા લોકોએ શું કામે ડરવું જોઈએ? જે લોકોનો ટાઈમિંગ આવી જાય છે છતાં બી 10 મિનિટમાં અહીંયા થાય છે તો બી તમે 9.5 મિનિટની અંદર ત્યાં કરી જશો. અને જ્યારે 4 રાઉન્ડ તમે લગાવવા માટે ગ્રાઉન્ડ પર જશો અને સેન્સર છે તમે ક્રોસ કરીને જશો, ત્યારે જ્યારે પહેલો રાઉન્ડ સ્ટાર્ટ થશે, બીજો થશે, ત્રીજા રાઉન્ડમાં થોડા તમે ધીમા પડી જશો અને ચોથો રાઉન્ડ બી મારી દેશો અને ત્યાં સુધીમાં તમને ખબર નહીં પડે કે 4 રાઉન્ડ મેં કઈ રીતે કમ્પ્લીટ કરી દીધા. અને અહીંયા તમે કોઈ બી ગ્રાઉન્ડ પર તમે છે રનિંગ કરી રહ્યા હોય અને ત્યાં જઈને આ ગ્રાઉન્ડ પર તમે રનિંગ કરશો, કોઈ બી જગ્યાએ તમારો વારો આવ્યો છે ત્યાં જઈને તમે રનિંગ કરશો, ત્યારે તમને એ ગ્રાઉન્ડ એટલું નાનું લાગશે કે એક રાઉન્ડ કેટલી જલ્દી ફિનિશ થઈ ગયા કંઈ ખબર જ ન પડી. આ રીતે તમારું છે રનિંગ કમ્પ્લીટ થઈ જશે. સો ડરવાની કોઈ જ જરૂર નથી. તમે ગમે ત્યાં પ્રેક્ટિસ કરી રહ્યા છો પણ આ ગ્રાઉન્ડ પર જશો, મતલબ તમારો કોઈ બી ગ્રાઉન્ડ પર વારો આવ્યો છે ત્યારે તમને એ ગ્રાઉન્ડ બહુ જ નાનું લાગશે અને ફટાફટ રાઉન્ડ ફિનિશ થઈ જતા હોય એવું લાગશે. એટલા માટે તમારો જે ટાઈમિંગ છે અહીંયા 10 10:30 આવી રહી છે, અથવા ઘણા લોકોની કમ્પલસરી મતલબ કન્ટિન્યુ છે કે ટાઈમિંગમાં કંઈ ચેન્જીસ ન આવતો હોય કે 9:30 10 કન્ટિન્યુ જ રહેતી હોય, તો એ લોકોને ડર લાગી રહ્યો છે કે મારા ટાઈમિંગમાં કોઈ જ ચેન્જીસ નથી આવી રહ્યો, આટલા ટાઈમથી અમે પ્રેક્ટિસ કરું છું. તો એમના માટે ડર લાગતો હોય તો એ ડરને છે ને પહેલાં તો ડર દૂર કરવાનો છે અને કોન્ફિડન્સલી એ જ રીતે ગ્રાઉન્ડ પર જવાનું છે. પહેલાં તમારી જે ડેટ નજીક આવી રહી છે ને રનિંગની, તો મનમાં એ જ ટાઈપનું હોવું જોઈએ કે ચલો હવે ડેટ બહુ જલ્દી નજીક આવી જાય અને લાસ્ટ ટાઈમ મારે આ ડેટ હોય તે દિવસે દોડવાનું છે, કે છેલ્લો દિવસ હશે કે મેં આજે રનિંગ કરીશ, આજ પછી મારે ક્યારેય ગ્રાઉન્ડ પર નથી ઉઠીને જવાનું, ડેઇલી વહેલું જાગવું નહીં પડે, જઈને ગ્રાઉન્ડ પર રનિંગ કરવું નહીં પડે. સો આ બધી વસ્તુ છે એ વિચારો અને પછી ગ્રાઉન્ડ પર જશો તો તમારો ડર છે એ ફિનિશ થઈ જશે. એન્ડ ફાઇનલી આ જ રીતે કંઈક બનવાનું બી છે, કેમ કે તમે લોકો ગ્રાઉન્ડ પર જવાનો છો તે દિવસ તમારો લાસ્ટ દિવસ હશે કે તમારે છેલ્લી વાર દોડવાનું છે, ત્યાર પછી તમારે ક્યારેય બી દોડવાનું નથી. તો હરખ હોવો જોઈએ એ વાતનો કે ચલો જલ્દીથી મારી રનિંગની ડેટ નજીક આવી જાય અને છેલ્લો દિવસ હશે જે દિવસ મેં ગ્રાઉન્ડ પર દોડીશ, ગર્લ્સ હોય યા બોયઝ. સો આ હરખથી ગ્રાઉન્ડ પર ઉતરી અને રનિંગ તમારું સ્ટાર્ટ કરો અને જે પ્રેક્ટિસ અહીંયા કરી છે એમના કરતાં તો ગ્રાઉન્ડ ત્યાં નાનું જ લાગવાનું છે. સો એટલા માટે ત્યાં જઈને પ્રેક્ટિસ તો તમે કરીને ગયા જ છો, તો રનિંગ સ્ટાર્ટ કરો છો ત્યારે એક આત્મવિશ્વાસથી રનિંગ સ્ટાર્ટ કરવાનું અને તમારા ઈષ્ટદેવ મમ્મી પપ્પા અને હનુમાનજી દાદુનું નામ લઈને સ્ટાર્ટ કરી દો. પછી શું પ્રોબ્લેમ છે, તમારું રિઝલ્ટ છે એ તો 100% મળવાનું છે, બધાને મળી જ રહ્યું છે. ફેલ કયા લોકો થાય છે કે જે લોકો ગ્રાઉન્ડ પર ઉતર્યા અને અડધો રાઉન્ડ મારી અને પેલો રાઉન્ડ ફિનિશ બી નથી થયો, ત્યાં ચાલવાનું ચાલુ કરી દીધું છે, એ લોકો ફેલ થઈ રહ્યા છે. અને થાય જ ને ભાઈ, તમે પહેલો રાઉન્ડ ફિનિશ નથી કર્યો ત્યાં સુધીમાં તો તમે ચાલવા લાગી ગયા છો, તો ટાઈમિંગ ક્યાંથી તમારો આવશે? 9.5 મિનિટમાં કરવાનું છે, 9 કલાકમાં નથી કરવાનું આપણે. તો ચાલ્યા જઈશું તો થોડી ના ભેગું થવાનું છે 9.5 મિનિટમાં. સો દોડવું તો પડશે. જે લોકો ગ્રાઉન્ડ પર ઉતરીને પહેલા રાઉન્ડથી ચાલવા લાગે છે ને એ લોકો ફેલ થાય છે, બાકી જે લોકો ત્યાં જઈને દોડે છે એ તો પાસ થઈને જ આવે છે. એટલા માટે તમે ત્યાં જઈને દોડવાના છો તો તમારી અંદર જે ડર છે ને દૂર કરો, એ
તમારી અંદર જે ભય લાગી રહ્યો છે અને જે ડર ને ભય છે એ ખાલી જસ્ટ તમારી અંદર છે એક્ઝામનો છે, નહીં કે તમે રનિંગ કરવા જવાના છો એમનો ડર લાગે છે. કોઈ બી એક્ઝામ તમે આપવા જતા હોય, લેખિત એક્ઝામ હોય યા ફિર રનિંગની હોય, એક્ઝામના લીધે આપણને ડર તો લાગવાનો જ છે. તમે જે પ્રેક્ટિસ કરીને ગયા છો ને તમને ક્યાંક ને ક્યાંક આમ અંદર ગભરામણ જેવું થતું હોય કે શું થશે મારું, બસ એટલા માટે એક્ઝામનો ડર હોય છે, નહીં કે આપણે પ્રેક્ટિસ કરીને ગયા છીએ. ખુદને ખબર છે કે મેં ગ્રાઉન્ડ કરીને આવીશ, છતાં બી એક્ઝામ આવતી હોય એટલે એક્ઝામનો ડર ડેફિનેટલી બધાને લાગતો હોય છે. બટ આવો આત્મવિશ્વાસ રાખો કે ચલો આજે તો મારે છેલ્લો દિવસ દોડવાનું છે, હરખાતા જવાનું છે અને ગ્રાઉન્ડની અંદર ફટાફટ જઈ અને 4 રાઉન્ડ લગાવી ફટાફટ સિક્કો લગાવીને બહાર નીકળવાનું છે. કેમ કે બહાર બી મમ્મી પપ્પા રાહ જોઈને ઊભા હશે, એ લોકોને બી તો ગુડ ન્યૂઝ આપવાના છે તમારે. સો એમના માટેથી દોડી જાઓ. અને હા, તમે જ્યારે બહાર નીકળશો ને તમારા જોડે જે બી આવ્યા છે, મમ્મી પપ્પા છે, ભાઈ બહેન છે, આ કોઈ બી છે, તો એ લોકો જ્યારે તમે અંદર જાઓ છો ત્યારથી લઈ અને 2 કલાક સુધી ગેટ સામે મોઢું રાખીને બધા ઊભા હોય છે કે હમણાં બહાર આવશે, મોઢું એમનું એ જ તરફ હોય છે. સો કમસે કમ એનું વિચારીને તમે જ્યારે ગ્રાઉન્ડ પર જાઓ છો ને ત્યારે પ્લીઝ એમના માટે બી દોડી જજો. જે બી ભેગા આવ્યા છે તમારું રિઝલ્ટની રાહ જોઈને બહાર ઊભા છે કે હમણાં બહાર આવશે અને શું રિઝલ્ટ હશે તમારું એમની રાહ જોતા હશે. સો મનમાં એકવાર યાદ કરજો, જે લોકો તમારી રાહ જોઈને બહાર ઊભા છે એમના માટે દોડી જજો. પ્લીઝ ચાલતા નહીં, ચાલશો તો તમે ફેલ જ થવાના છો. કેમ કે ચાલવાથી જ જો પાસ થવાતું હોત તો બધા વરસ દિવસ દોડી 6 મહિના દોડી અને પ્રેક્ટિસ કરીને અહીંયા શું કામ આવત? બધા ડાયરેક્ટલી જ્યારે રનિંગની ડેટ આવે છે ઉઠીને ન આવી જાત ગ્રાઉન્ડ પર કે ચલો અમારું બી આજે ફાઇનલ કમ્પ્લીટ થઈ જશે તો બધા પોલીસ બની જાત. આ રીતે નથી બનાતું. મહેનત તો કરવી પડે છે. સો મહેનત કરીને તમે બી ગયા હશો ને ત્યાં જઈને દોડશો તો તમે બી પાસ થઈ જ જવાના છો. અને કોઈની કમેન્ટ્સ હતી ડોક્યુમેન્ટ માટે કે મેરેજ થઈ ગયા છે તો હસબન્ડના નામે ડોક્યુમેન્ટ છે તો કયા ડોક્યુમેન્ટ લઈ જવા, ઓરિજિનલ લઈ જવા જોઈએ કે ઝેરોક્સ? તો પહેલાં તો કોઈ બી ડોક્યુમેન્ટ તમે લઈ જાઓ છો, જે બી ડોક્યુમેન્ટ લઈને જવાના છો એ બધા ઓરિજિનલ જ હોવા જોઈએ, ઝેરોક્સ નહીં ચલાવે. સો ઓરિજિનલ ડોક્યુમેન્ટ જોડે લઈ જાઓ. અને હા, તમારા હસબન્ડનું છે આધાર કાર્ડ તો એ જોડે લઈ જાઓ, બટ પપ્પાનું કોઈ આઈડી પ્રૂફ હોય એ જોડે લેતા જજો. કેમ કે ક્રોસ વેરિફિકેશન કરે એ લોકો તો કામ આવશે. એન્ડ ઓરિજિનલ ડોક્યુમેન્ટ રાખો. એન્ડ ખાસ કરીને ડોક્યુમેન્ટમાં કોલ લેટર હોય છે, આધાર કાર્ડ, પાન કાર્ડ યા આઈડી કાર્ડ. તો તમારા પપ્પાના નામ પર જો આધાર કાર્ડ, પાન કાર્ડ યા આઈડી કાર્ડ કંઈ બી હોય તો એ તમે લઈ જઈ શકો છો. આઈડી કાર્ડ મતલબ છે ચૂંટણી કાર્ડ હોવું જોઈએ. પપ્પાના નામ પર કોઈ બી હોય તો તમે લઈ જાઓ તો એ વધારે સારું રહેશે. કેમ કે આપણા સ્ટડીમાં ડોક્યુમેન્ટ્સની અંદર બધા નામ છે બધામાં પપ્પાનું જ હોય છે, તો બને ત્યાં સુધી પપ્પાનું હોય તો વધારે સારું. કોઈ બી એક હશે તો ચાલશે, પાન કાર્ડ, આધાર કાર્ડ યા ચૂંટણી કાર્ડ હોવું જોઈએ. તો એ પપ્પાના નામે હોય તો એ જ લઈ જજો, જેથી કરીને તમારે કોઈ પ્રોબ્લેમ ન થાય અંદર જવામાં. બાકી ક્રોસ ચેકિંગ કરીને જવા દેશે, કંઈ પ્રોબ્લેમ નહીં આવે. એન્ડ હા, બીજા લોકોની જે બી ક્વેરી છે, જે ડેઇલી કમેન્ટ્સ કરી રહ્યા છે, રનિંગ નજીક આવી રહ્યું છે, ડર લાગી રહ્યો છે, તો એમના વિશે મેં તમને આગળ જણાવી દીધું છે કે હવે ખુદ પર આત્મવિશ્વાસ રાખો. બધા પાસ થઈને આવી રહ્યા છે તો તમને શું કામ ડર લાગવો જોઈએ? અને ફેલ એ જ લોકો થાય છે જે અંદર જઈને દોડતા નથી. એન્ડ આ વસ્તુ અમે નજરે જોઈને આવ્યા છીએ. અને અમે જ્યારે રનિંગ છે સ્ટાર્ટ કર્યું હતું ત્યારે ઓલરેડી જ્યારે મારો વારો આવ્યો હતો, મંગળવારનો દિવસ હતો, હનુમાનજી દાદુનો જ વારો હતો. બધા ઈષ્ટદેવ, હનુમાનજી દાદુ બી અમારા ઈષ્ટદેવ છે, તો હનુમાનજી દાદુને યાદ કરી, બધાને યાદ કરી રનિંગ સ્ટાર્ટ કર્યું. અને 4 રાઉન્ડ કઈ રીતે ફિનિશ થઈ ગયા ને એ તો ખબર જ નથી પડી. ગ્રાઉન્ડ તો એટલું નાનું લાગ્યું હતું. અને બધા લોકો અમદાવાદમાં બધા જે જાય છે કહે છે કે સ્ટાફ બોગસ છે, આવો છે, તેવો છે, બિહેવિયર સારું નથી. બટ પર્સનલી મને તો એક સ્ટાફે એટલી મોટિવેટ કરી છે અને એટલી જજ બી કરી છે બધાએ. સો મને પર્સનલી કોઈએ જ બિહેવિયર ખરાબ મારી જોડે નથી કર્યું. બટ હા, અમુક અંશે થતું બી હતું, એ બી અમે જોયું હતું. બટ એ લોકોને જોબ મળી ગઈ છે, હવે ગમે તે કરશે, એ લોકોને કંઈ જ પહેલું નથી. આપણે જોબ મેળવવાની છે તો ત્યાં જઈને સ્ટાફ કેવો છે, કેવું બિહેવિયર છે એના ઉપર ધ્યાન દેવા કરતાં આપણે 4 રાઉન્ડ લગાવવાના છે. લગાવી દીધા, સિક્કો લાગી ગયો, આપણે આવી ગયા બહાર. બસ આ જ કરવાનું છે ત્યાં જઈને. સો ફાઇનલી અમે બી કંઈક આ જ રીતે ગ્રાઉન્ડ પર જઈ અને કલાક સમથિંગ અમારે બેસવું પડ્યું હતું. બટ બધા રનિંગ કરી રહ્યા હતા, અમે જોઈ રહ્યા હતા. જ્યારે ગ્રાઉન્ડ પર ઉતરે છે અને અમુક લોકો તો પહેલો રાઉન્ડ ચાલુ ન થાય ત્યાં તો ચાલવા લાગ્યા હોય છે. આ રીતે ચાલતું હતું, એટલે ફેલ બી ઘણા થયા હતા. અને અમારો જ્યારે વારો આવ્યો હતો, અમારો જ્યારે સ્લોટ હતો, 6થા સ્લોટમાં અમે લોકો દોડ્યા હતા. અમારી બેન્ચમાં બહુ બધા પાસ થયા હતા. ખરેખર 200માંથી 150 સમથિંગ તો પાસ થયા જ છે. સો એ બેન્ચમાં સારા એવા પાસ થયા હતા અને બધા દોડતા હતા. ચાલવાવાળા બહુ ઓછા હતા અમારી બેન્ચમાં. બધાએ ફૂલ મહેનત કરી હતી. અમુક રનિંગમાં જે લોકોએ પ્રેક્ટિસ બહુ ન કરી હોય, થોડી કમી રહી ગઈ હોય, એ બધા ફેલ થયા હતા. બાકી તો બધા પાસ થઈ ગયા છે.
સો ફાઇનલી ગાઈઝ તમારે લોકોને જે બી માહિતી જોઈતી હતી એ આ વિડીયોની અંદર મળી ગઈ હશે, અને કોઈ સ્ટડી વ્લોગ લાવવા માટે કહ્યું હતું એ બી મેં ટ્રાય કરીશ કે મારા સ્ટડી વ્લોગ છે જલ્દી મેં સ્ટાર્ટ કરીશ. સો ચલો, આઈ હોપ કે આજના વિડીયોમાં તમને ફૂલ માહિતી મળી ગઈ, કઈ રીતે દોડી રહ્યા છે એ ખ્યાલ આવી ગયો હશે. સો આ સિવાય તમારી કોઈ ક્વેરી હોય તો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરીને જરૂર જણાવજો. એન્ડ ચલો જલ્દી મળીશું મારા એક ન્યૂ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.